હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, તારીખ 21/12/2023ના રોજ લેવામાં આવનાર ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણા વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો। તો પ્રશ્ન 1 છે કે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે કયું મંદિર કાળા પેગોડાના નામથી ઓળખાય છે? તો એનો જવાબ આવશે કોણાર્કનું સૂર્ય મંદિર। બીજો પ્રશ્ન કે ભારતની મધ્યસ્થ બેંક કઈ છે? તો જવાબ આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા। ત્રીજો પ્રશ્ન કે નીચેના દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમે ગોઠવતા કઈ જોડ સાચી બનશે? તો એ આવશે શ્રીલંકા, ભારત, ભૂતાન અને નેપાળ। ચોથો પ્રશ્ન છે કે સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પસાર કર્યો? તો આવશે ઈસવીસન 1972માં। શાહજહાંએ જિંદગીના આખરી દિવસો કયા કિલ્લામાં વિતાવ્યા હતા? તો એ આવશે આગ્રાના કિલ્લામાં। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં ઉત્તર લખવાના છે। એમાં પહેલો પ્રશ્ન છે કે ભારતના 32 જેટલા વારસાના સ્થળોને કોને વૈશ્વિક વારસાના સ્થળોમાં સમાવિષ્ટ કર્યા છે? તો જવાબ આવશે યુનેસ્કોએ। બીજો પ્રશ્ન સટ્ટાખોરી, સંગ્રહખોરી, નફાખોરી વગેરે પ્રવૃત્તિ સામે કયો કાયદો ઘડવામાં આવ્યો છે? તો જવાબ આવશે પાસાનો। ત્રીજો પ્રશ્ન છે કે બાળ રસીકરણ કાર્યક્રમ અન્વયે બાળકોને ક્ષય વિરોધી કઈ રસી આપવામાં આવે છે? તો જવાબ આવશે BCGની રસી। ચોથો પ્રશ્ન કે દેશની ઓળખ કઈ છે? તો વારસો એ દેશની ઓળખ છે। પાંચમો પ્રશ્ન તમિલનાડુનું કયું શહેર તેના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે? તો જવાબ આવશે મહાબલીપુરમ। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 3 છે કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે ધોળાવીરા શાને માટે જાણીતું છે? તો ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે। બીજો પ્રશ્ન આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ક્યારે અને કયો કાયદો બનાવ્યો છે? તો આપણા પુરાતત્વીય વારસાને સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે ઈસવીસન 1958માં પ્રાચીન સ્મારકો, પુરાતત્વીય સ્થળો અને અવશેષોને લગતો કાયદો બનાવ્યો છે। ત્રીજો પ્રશ્ન કે 15 માર્ચનો દિવસ ભારતના કયા દિવસ તરીકે ઉજવાય છે? તો 15 માર્ચનો દિવસ ભારતમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે। ચોથો પ્રશ્ન ગુજરાત સરકારે ઈસવીસન 2001માં કયા વિભાગની રચના કરી છે? તો રાજ્યની મહિલાઓની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પ્રગતિ માટે ગુજરાત સરકારે ઈસવીસન 2001માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી છે। પાંચમો પ્રશ્ન કે ઇલોરાની કુલ કેટલી ગુફાઓ છે? તો ઇલોરાની કુલ 34 ગુફાઓ આવેલી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે કે ફતેપુર સિકરીમાં કઈ કઈ ઇમારતોનો સમાવેશ થાય છે? તો ફતેપુર સિકરીમાં બિરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો, જોધાબાઈનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, દીવાને આમ, દીવાને ખાસ, જ્યોતિષ મહેલ વગેરે ઇમારતો આવેલી છે। પ્રશ્ન 2 ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876માં કયો નિયમ બનાવવામાં આવ્યો? તો ભારતીય નિધિ વ્યાપાર કાનૂન 1876માં એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે કોઈ પણ નાગરિકને ઘર માટે જમીન ખોદતા, ખેતર ખેડતા તેમજ કૂવા અને તળાવમાં ખોદકામ કરતા અચાનક કોઈ પૌરાણિક
કે પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ મળી આવે તો તેની પુરાતત્વ ખાતાના અધિકારીને તાત્કાલિક જાણ કરવી. ત્યારબાદ પ્રશ્ન 3 છે, ISO નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે અને તે શું કાર્ય કરે છે? તો ISO નામની સંસ્થાની સ્થાપના ઈસવીસન 1947માં થઈ હતી. તેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે. તે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાતી વિશિષ્ટ કક્ષાની વસ્તુઓના ઉત્પાદન એકમો અને સંસ્થાઓ દ્વારા ઉત્પાદિત ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું પ્રમાણપત્ર આપવાનું કાર્ય કરે છે. ચોથો પ્રશ્ન છે કે મહિલા સશક્તિકરણ એટલે શું? તો સ્ત્રીઓને શારીરિક, માનસિક, સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક વગેરે બાબતોમાં શક્તિશાળી, સક્ષમ અને આત્મનિર્ભર બનાવી સમાજમાં પુરુષોની સમકક્ષ દરજ્જો આપવા માટે તેમના સર્વાંગી વિકાસની પ્રક્રિયા એટલે મહિલા સશક્તિકરણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. પ્રશ્ન પહેલો છે કે ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલી છે તે સમજાવો. તો ગુજરાત સરકારે મહિલા સમાનતા સશક્તિકરણ માટે નીચે પ્રમાણેની યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેમ કે ગુજરાત સરકારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી રથયાત્રા જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો રાજ્યમાં 33%થી ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામોની અને શહેરી વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની દીકરીઓને પ્રાથમિક અને માધ્યમિક શાળામાં પ્રવેશ મેળવતી વખતે વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે. સરસ્વતી સાધના યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. પોતાના ઘેરથી બહારગામ અભ્યાસ કરવા જતી કન્યાઓને એસટી બસમાં મફત મુસાફરીની સગવડ આપવામાં આવે છે. તો એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ તમે નિહાળી શકો છો. અને આ જે પેપર છે પેપરમાં આપેલા તમામ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, માટે આ દરેક પ્રશ્નોની તૈયારી તમારે કરી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો આ વિડીયોને સૌપ્રથમ તો લાઈક કરજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરજો અને જો ચેનલમાં પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામ નવા વિડીયોની જે નોટિફિકેશન છે એ સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ. આભાર.